ચાલો આજે તમને હું ફઈના મામેરાના કપડાં અને ઘરેણાં બતાવું તો સવારમાં રસોડામાં જઈને રસોઈ બનાવવાની તૈયારી કરી ગેસ ચાલુ કરવા ગઈ તો થયો જ નહીં એટલે સિલિન્ડર જોયું તો ગેસ પૂરો થઈ ગયો હતો એટલે ફટાફટ બીજું સિલિન્ડર લાવીને ફિટ કર્યું અને એમાં તારીખનું પતું ચોંટાડ્યું એટલે ખબર પડે કે કેટલો ટાઈમ સિલિન્ડર ચાલ્યું. તમે આવું કરો છો કે નહીં એ જરૂરથી કોમેન્ટ કરજો. તો ગેસ ચાલુ થતાં ફટાફટ રસોઈ પૂરી કરી. તો ચાલો હવે તમને હું ફઈ માટે મામેરામાં જે વસ્તુઓ લીધી છે એ તમને બતાવું. સૌથી પહેલા ફઈને બે છોકરીઓ છે તો એક માટે પેલા કુર્તી પેન્ટ ટાઈપની પેર લીધી છે, ત્યારબાદ બીજી બેન માટે પણ આ કુર્તી પેન્ટ ટાઈપની પેર જ લીધી છે. પછી આ છે વરરાજા માટેના મામાના ઘરના કપડાં, જે સિમ્પલ પેન્ટ શર્ટની એક જોડી જ લીધી છે. અને ત્યારબાદ છે આ ફઈ માટેની મામેરાની સાડી, જેનું કલર અને ડિઝાઇન બહુ જ મસ્ત છે. ત્યારબાદ છે આ ફુવાના ફોર્મલ કપડા માટેનું કાપડ. પછી દાદીમા માટે આ ચુંદડી લીધી છે અને ત્યારબાદ વરરાજાની આ ઉપેણી લીધી છે, જે મામાના ઘરની હોય છે અને જે લગ્ન કરવાના હોય ત્યારે એને રાખવાની હોય છે. ત્યારબાદ મામેરાની ખરીદી સાથે મમ્મીએ પણ થોડીક સાડીની ખરીદી કરી છે. તો એમાં છે આ પહેલી સાડી કે જે થોડીક હેવી છે અને એનો કલર પણ બહુ જ સરસ છે. ત્યારબાદ બીજી બે સાડી લીધી છે જે થોડી સિમ્પલ છે. અને ત્યારબાદ સૌથી છેલ્લે ફઈ માટે ઘરેણા પણ કરાવ્યા છે. એમાં છે આ સોનૈયો અને હા આ કપડાં અને ઘરેણા મારા સસરાને 5 ભાઈઓ છે તો પાંચેય ભાઈઓએ સાથે મળી અને ફઈના મામેરા લીધા છે. તો આ હતું મારા ફઈજીના મામેરાની બધી વસ્તુઓ. કેવી લાગી એ જરૂરથી નીચે કોમેન્ટ કરજો. બાય બાય.